અરે આખો દિવસ મોબાઈલ લઈને હું બેઠા રહ્યો છો? કઈ કામ ધંધે જાઓ ને, કઈ કામ ધંધો કરો. આ ઘરમાં ખાવાના ફાફા છે. બહુ તકલીફ પડે છે ને તને મારી લીધે. બધી તકલીફ દૂર થઈ જવાની છે. કાલે મને ખાલી હોસ્પિટલે જઈ આવવા દે એટલે બધા પ્રોબ્લેમ નું તારા સોલ્યુશન આવી જાય. શેની હોસ્પિટલ? હોસ્પિટલમાં નોકરી બોકરી મળી કે હું તમને હવે? કિડની વેચી નાખી છે. તું ના નો પાડતી હો. ભગવાને 2 કિડની આપી છે ને, 1 કિડની ઉપર આપણે જીવી લેશું. ગાંડા થઈ ગયા છો તમે? કિડની વેચવા નીકળ્યા છો? અરે થોડીક તકલીફ હોય તો હું સહન કરવાની હોય, નાની મોટી જોબ ગોતવાની હોય, કે એના હાટુ કિડની વેચવાની હોય? મેં નામ લખાવી દીધું છે. જો તું કાલે ખાલી ઓપરેશન કરી લે એટલે ચેક મળી જાય આપને. હા, મારું ઓપરેશન? તારી કિડની વેચી છે તો તારું જ ઓપરેશન હોય ને. કેટલા વાગે જાવું કહી દેજો મને તું કાલે. એ કિડની વાળી હોશિયારી કરતા તમારી કિડની કાઢીને વેચી નાખીને તારી ખબર પડશે. આવી ગયા કિડની વેચવા વાળા હોશિયારી કરતા. અરે કિડની ના આપવી હોય ને તો આંખનો પણ ઓપ્શન છે. એ લોકો બકરાને લગાડીને આપી દે છે. હાલો, હું વાત કરે? સાંજની પાર્ટી છે? હા તો એ આવવાનું જ હોય ને. બધી કોલેજની ફ્રેન્ડ ભેગી થઈ છે. હા તો યાર મારું આવવાનું મન હોય જ ને હવે. હા પણ તોય હું છે ને એકવાર સમીરને પૂછી લઉં, કેમ કે એને પછી કઈ રસોઈનું કે હોય, મારી કઈ કામકાજ હોય તો પછી મારાથી ના નીકળાય ને. હું એકવાર એને પૂછીને પછી તને ફાઇનલ મેસેજ કરું, હો ને? હા તે વાંધો નહીં, ભલે. હાલ. હા બાય. અરે તું જઈ આવ, એમાં શું પૂછવાનું હોય હવે? અરે કોણ તમને પૂછાય છે હવે? હું તો જવાની જ છું, મારું ફાઇનલ જ છે. આ તો મારા ફ્રેન્ડ સર્કલમાં તમારું ખરાબ ના દેખાય ને એટલે મેં કીધું કે હું એને પૂછી લઉં. બાકી તમને કઈ પૂછવાની નથી, હું મારું ફાઇનલ જ છે. બરાબર? હા ભાઈ, અરે બોક્સ ક્રિકેટ ક્યારે? સાંજે 10 વાગે, 10 થી 12 2 કલાક. આ ફાઇનલ આપણું નામ લખી જ લે. લખી લે આપણું નામ. અરે અહીંયા બેઠી એને કઈ પૂછવાનું ના હોય. હવે તું લખી લે ને નામ. હા તે સારું. ભાઈ શું? અરે કઈ નઈ, આ ફ્રેન્ડ નો ફોન હતો. બોક્સ ક્રિકેટ માં જવાનું છે સાંજે 10 વાગે. ખાલી 2 કલાક જ છે ખાલી. ક્યાંય જવાનું નથી આપણે, હો ને? હા તે સારું. હાલ તો હું છે ને મેસેજ કરી દઈ, કાં તો હું ફોન કરી દઈ. વાંધો નહીં. હા, ક્યાંય જવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. હાલો. અરે ભાઈ હું આજ નહીં આવી શકું. તમે રમી લેજો તમારી રીતે, મારી રાહ ના જોતા. અરે ના એવું કઈ નથી. હવે આ તો એને વાતમાં વાત નીકળી ને તો એને મને ના પાડી. મારો મગજ ગયો ને મેં 2 ફેરવીને દીધી ને, દાંત બધા પડી ગયા. હવે એને હોસ્પિટલ લઈ જવાની છે હમણાં એટલે. હા